ભરૂચના ઝઘડિયા તાલુકામાં વિવિધ પ્રોહિબિશનના ગુના હેઠળ પકડાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। આ દારૂની કુલ કિંમત ₹56.62 લાખથી વધુ આંકવામાં આવી છે। આ કાર્યવાહીમાં ઝઘડિયા જીઆઈડીસી, રાજપારડી, નેત્રંગ અને વાલિયા સહિત કુલ 5 પોલીસ સ્ટેશન તરફથી જપ્ત કરાયેલા મુદ્દામાલનો સમાવેશ થાય છે, જેમાં કુલ 27,723 બોટલ પ્રતિબંધિત વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો હતો। દારૂના નાશની આ પ્રક્રિયા ઝઘડિયા જીઆઈડીસીમાં યોજાઈ હતી। મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણા અને ઝઘડિયા તાલુકાના એસડીએમની અધ્યક્ષતામાં અને ઝઘડિયા પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં રોડ રોલર ફેરવીને દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। ઝઘડિયા જીઆઈડીસી, ઝઘડિયા, રાજપારડી, નેત્રંગ અને વાલિયાનો ટોટલ 27,723 જેટલી બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો, જેના મુદ્દામાલની કિંમત 56,62,000 હતી। આમાં આપણે એસડીએમ સાહેબની અધ્યક્ષતામાં અને પ્રોહિબિશનના અધિકારી પણ હતા અને પ્રોપર પંચનામો કરીને આપણે 56 લાખ જેટલા રૂપિયાના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો।